અષાઢ માસના પાવન પ્રારંભ સાથે આજનો દિવસ માતાજીની આરાધના માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજે ગુપ્ત નવરાત્રિની અષ્ટમીની તિથિ છે. શાસ્ત્રો અનુસાર આ દિવસોમાં શ્રદ્ધા અને વિધિપૂર્વક કરવામાં આવેલી દેવી ઉપાસના ભક્તના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે. તો આજે જાણીએ ગુપ્ત નવરાત્રિની અષ્ટમીના દિવસે કયા ઉપાય કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તિશ તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો જે કાર્યક્રમ છે દુર્ગાષ્ટમી, મતલબ આજે છે માતાજીની આઠમ એટલે કે અષ્ટમી, અને એ પણ અષાઢ મહિનાની અષ્ટમી, અષાઢ સુદ આઠમની દુર્ગાષ્ટમી. એવું કહેવાય છે કે અત્યારે હાલ ચાલી રહી છે મા ભગવતીની નવરાત્રિ. નવરાત્રિ પણ વર્ષની અંદર અલગ અલગ હોય છે. એમાં 4 નવરાત્રિનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં જણાવેલું છે. તો આજે અષાઢીય નવરાત્રિની અષ્ટમીનો દિવસ છે. જે લોકોના જીવનની અંદર માંગલિક કાર્ય થતા ન હોય, માંગલિક કાર્ય અટકી જતા હોય, ચાહે લગ્ન હોય કે સગાઈ હોય, તો એના માટેનો ખાસ કરીને આજનો ઉપાય છે. કેમ કે આજનો દિવસ બહુ શક્તિશાળી ગણવામાં આવે છે. આમ જોવા જાય તો નવરાત્રિ જે નવરાત્રિઓ છે, અને જે નવરાત્રિમાં દેવીની સાધના કરવામાં આવે છે, જેને નવરાત્રિ કહેવામાં આવે છે. નવરાત્રિ 4 પ્રકારની હોય છે. ખાસ કરીને એક અષાઢીય નવરાત્રિ જે અત્યારે હાલ ચાલી રહી છે તે, પછી એક મા મહિનાની નવરાત્રિ, પછી એક ચૈત્રી નવરાત્રિ જે દેવતાઓ સ્વયં જગદંબાની જે આરાધના કરે છે, જેને ચૈત્રી નોરતા કહેવામાં આવે છે. અને એક આવે છે શારદીય નવરાત્રિ. શારદીય નવરાત્રિ એટલે કે જે આસો મહિનામાં જ્યારે આપણે બધા ગરબા રમતા હોઈએ છીએ, એ નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે. તો આ 4 નવરાત્રિમાં જોવા જાય તો અષાઢી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ તરીકે કહેવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ, ગુપ્ત એટલે રહસ્યવાળી જે નવરાત્રિ છે, જે એકદમ ગોપનીય છે. તો ગુપ્ત નવરાત્રિમાં ગુપ્ત સાધના કરવાથી એવું કહેવાય છે કે અપાર બલ, અપાર ધન અને જીવનમાં માંગલિક કાર્ય અટકતા હોય તો એ બધા કાર્ય થાય છે. મનોકામના પૂર્ણ કરવાવાળી નવરાત્રિ, જેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. તો આજનો જે ઉપાય જે છે એ આદ્ય શક્તિ જગદંબા એટલે કે તમારા કુળદેવીનો ઉપાય તમારે કરવાનો છે. કેમ કે આજે અષાઢ મહિનાની નવરાત્રિમાં અષ્ટમીની તિથિ છે. આજે તમે શું કરી શકો? આજે માતાજીને નિવેદની અંદર પ્રસાદ, ખાસ કરીને આપણે જે આસો મહિનામાં તો આઠમના આપણે નિવેદ ભરતા હોઈએ છીએ. કેમ કે નિવેદ એટલે કરવામાં આવે છે કે હંમેશા વંશ રક્ષામ કરે દેવીમ કુલદેવીમ પ્રપૂજયે. જો તમારા વંશની રક્ષા કરવાવાળી કોઈ દેવી હોય ને, એ કુળદેવી છે. બીજા કોઈ દેવને માનો કે ન માનો, પણ કુળદેવીને તો તમારે ચોક્કસ માનવું જોઈએ. અન્ય દેવી દેવતાઓની તમે પૂજા આરાધના બહુ કરતા હોય, પણ તમારા કુળદેવીને જો તમે પૂજા ન કરતા હોય તો એવું કહેવાય છે કે બીજા કોઈ દેવી દેવતાઓ પણ તમને આશીર્વાદ પ્રદાન નથી કરી શકતા. એટલે શરૂઆત મૂળથી થાય છે. વૃક્ષ મોટું ત્યારે બને છે કે મૂળ સારું છે, પણ મૂળ સારું નથી તો મોટા વૃક્ષની અપેક્ષા ન રાખવી જોઈએ. તો અહીંયા વંશ રક્ષામ કરે દેવીમ કુલદેવીમ પ્રપૂજય. શાસ્ત્ર કહે છે કે તમારા કુળદેવીને તમે જો આશીર્વાદ લેશો તો સમસ્ત દેવી દેવતાઓની કૃપા પણ રહેશે, કેમ કે એ તમારા કુળના છે. હવે રહી વાત, આજે આપણે શું કરવું જોઈએ? શક્ય હોય તો આજના દિવસે સાંજે માતાજીને પ્રસાદની અંદર લાપસીનો પ્રસાદ અથવા સુખડીનો પ્રસાદ ચોક્કસ આજે કરવો જોઈએ. કેમ કે આજે કરવામાં આવતો આ પ્રસાદ એ કુળદેવીની પ્રસન્નતા તમને પ્રાપ્ત થશે. કુળદેવી પ્રસન્ન થાય છે. બીજા નંબરની વસ્તુ શું કરી શકાય? આજે શક્ય હોય તો સાંજના સમયે, જે આરતી વેળા આપણે હોય છે તે સમયે, શક્ય હોય તો સાંજના સમયે માતાજીનો કોઈ યંત્ર હોય કે મૂર્તિ હોય તો એને ઠંડા શીતલ દહીંથી માતાજીને સ્નાન કરાવી અને સરસ મજાનો શણગાર કરજો. કેમ કે આજની રાત્રિનું બહુ વિશેષ હોય છે મહત્વ નવરાત્રિમાં. તો સાંજના ટાઈમે માતાજીને શુદ્ધ પંચામૃતથી તમે અને કાચા ગાયના દૂધથી સ્નાન કરાવી, શુદ્ધ જલથી શુદ્ધ કરી અને માતાજીને વસ્ત્ર અલંકાર પહેરાવી અને માતાજીને ખાસ કરીને સુખડીનો પ્રસાદ, લાપસીનો પ્રસાદ અર્પણ કરજો. માતાજીને તિલક, ચોખા, પુષ્પ
અને વિશેષ કરવું હોય તો 28 લીંબુને ભેગા કરી એની અંદર સોય દોરાથી એક હાર બનાવીને એ ખાસ આજે પહેરાવજો, કેમ કે દુર્ગાષ્ટમીના દિવસે લીંબુનો હાર દેવીને અર્પણ કરવાથી દેવીની પ્રસન્નતા વધારે થાય છે. ઘણા લોકો મનમાં પ્રશ્ન કરતા શાસ્ત્રીજી હાર તો પહેરાય પણ હારને કરવાનું શું? તો એવું કહેવાય છે કે જ્યારે આ લીંબુ સુકાઈ જાય પછી એને તમે જલની અંદર ક્યાંક પ્રવાહિત કરી શકો અથવા પીપળનું વૃક્ષ હોય ત્યાં ખાડો કરીને પછી તમે ત્યાં પધરાવી શકો છો. પણ સુકાઈ ગયા બાદ મતલબ 3-4 દિવસ તો તમારે રાખવાના છે. હવે રહી વાત કે પૂજાની અંદર જ્યારે દેવીની પૂજા કરો છો ત્યારે ઘરમાં જો શંખ હોય તો શંખનાદ અથવા ઘંટનાદ કરી અને પછી પૂજાની શરૂઆત કરજો, કેમ કે શંખનાદ અને ઘંટનાદ કરવાથી ઘરનું ઉર્જા અને વાતાવરણ શુદ્ધ બને છે. આજની પૂજા તમે જે કંઈ માતાજીને તિલક અર્પણ કરો, ચોખા અર્પણ કરો, પુષ્પ અર્પણ કરો તો એની અંદર ખાસ કરીને એક મંત્રનો ઉપયોગ ચોક્કસ કરજો, જે 9 અક્ષરવાળો મંત્ર, જેને નવાર્ણ મંત્ર કહેવામાં આવે છે. નવ દુર્ગાની 9 શક્તિ આ 9 અક્ષરમાં રહેલી છે. મંત્ર આ પ્રમાણે છે: ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આ માતાજીનો 9 અક્ષરવાળો શક્તિશાળી મંત્ર, જેને નવાર્ણ મંત્ર કહેવામાં આવે છે. આ મંત્રથી તમે દેવીને તિલક કરો ત્યારે બોલવાનું ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, ઓમ ઐમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. બધી રીતે આ મંત્ર બોલવો. શક્ય હોય તો જ્યારે દેવીની પૂજા પૂર્ણ થાય ત્યારે આ મંત્રની 9 માળા પણ તમે કરી શકો. સાંજના સમયે એવું કહેવાય તમને વિશેષ પુષ્પ અર્પણ કરવા હોય તો ખાસ કરીને ચંપાના પુષ્પ દેવીને આજે અર્પણ કરજો, વધારે પ્રસન્નતા પ્રાપ્ત થશે. માતાજીને ધૂપ દીવો કરજો અને એક શ્રીફળ પણ આજે ચોક્કસ તમે દેવીને વધેરજો. સાથે સાથે એવું કહેવાય છે કે સાંજના સમયે જો તમને ટાઈમ મળે તો 9 નાની દીકરી હોય, જેમાં 1 વર્ષની દીકરીને નહીં લેવાની, 2 વર્ષની માંડીને 10 વર્ષની દીકરીની તમે પૂજા કરી શકો, એક સાથે 9 લઈ શકો, કાં તો એક નાની બાલિકાને તિલક કરી અને એને ભેટ આપવાથી એવું કહેવાય છે કે સ્વયં નવદુર્ગાનું પૂજન કર્યું બરાબર ગણવામાં આવે છે. બીજા નંબરની વસ્તુ, સાંજે જો તમારે એક મહામંત્ર જે મનોકામના પૂર્ણ કરવાવાળો છે એ મંત્રની પણ 9 માળા તમે કરો છો તો એનાથી પણ તમારી મનોકામના સિદ્ધ થાય છે. તો તમારે શું કરવાનું? આ મેં તમને દેવીનું પૂજન વિશે તો વાત કરી, પણ સાંજને રાત્રિના સમયે માતાજીની જમણી બાજુ અને ડાબી બાજુ એક દીવો કરવાનો છે. માતાજીના જમણા હાથે ઘીનો દીવો અને માતાજીના ડાબા હાથે તેલના દીવો. તેલનો દીવો જે છે ખાસ કરીને તલના તેલનો દીવો કરવાનો. માતાજીના ડાબા હાથે અને માતાજીના જમણા હાથે ઘીનો દીવો કરી અને તમે આ મંત્રની જો 9 માળા કરો છો તો એનાથી તમારી કામનાઓ પૂર્ણ થાય છે, કેમ કે તમારી સમસ્ત કામનાઓની પૂર્તિ માટેનો આ મંત્ર છે. મંત્ર તમે લખી લેજો, નોટ પેન હાથમાં હોય તો લઈ લેજો, મોબાઈલ હોય તો વિડીયો ઉતારી લેજો, કેમ કે આ મંત્ર બહુ જ શક્તિશાળી મંત્ર છે. તો મંત્ર હું તમને જણાવું છું. કામાખ્યે કામ સંપન્ને કામેશ્વરી હરિપ્રિયે કામનામ દેહી મે નિત્યમ કામેશ્વરી નમોસ્તુતે. તો આ છે કામનાઓની પૂર્તિ માટેનો મંત્ર. તમારી કામનાઓ પૂર્ણ કરે છે. માંગલિક કાર્ય હોય કે બીજા કોઈ કાર્ય હોય, તમારા કાર્ય સિદ્ધ થાય છે. આ મંત્રની શક્ય હોય તો 9 માળા અથવા 1 માળા તો રાત્રિના સમય ચોક્કસ કરજો, કેમ કે મંત્ર કામનાઓની પૂર્તિ માટેનું છે ને પાછું એમાં નવરાત્રિ ને એમાં પાછું દુર્ગાષ્ટમીનો દિવસ. તો દર્શક મિત્રો, આજે ખાસ કરીને મેં સરસ મજાની વિધિ વિધાન પૂજન અને મંત્રની જાણકારી તમને આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી રોજે રોજ હું તમને આપતો રહીશ. પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.